વિચારો, એક જીવંત લોકશાહીમાં જ્યારે કોઈ શક્તિશાળી સત્તા પોતાની હદ વટાવે ત્યારે સામાન્ય નાગરિકનું રક્ષણ કોણ કરે છે? એવી કઈ અંતિમ ઢાલ છે જે આપણા મૂળભૂત ગૌરવને બચાવે છે? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી, પણ આપણી લોકશાહીના પાયાનો સવાલ છે. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે ભારતીય રાજનીતિના સૌથી મજબૂત પાયાને ડિકોડ કરવા જઈ રહ્યા છીએ. આ પાયો એટલે ભારતીય બંધારણનો ભાગ 3, જેને આપણે સામાન્ય રીતે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે મૂળભૂત અધિકારો તરીકે ઓળખીએ છીએ. આ એક એવી જબરદસ્ત કાનૂની ઢાલ છે જેણે દાયકાઓથી ભારતની લોકશાહીને એકદમ સુરક્ષિત અને ધબકતી રાખી છે. તો ચાલો, આજના આ વિશ્લેષણમાં આપણે કયા 5 મુખ્ય પડાવો પસાર કરીશું એ ફટાફટ જોઈ લઈએ. પહેલાં આપણે આ મૂળભૂત અધિકારોના ઉદ્ભવ વિશે જાણીશું, પછી રાજ્યની મર્યાદાઓ, એના પછી અધિકારોની 6 મુખ્ય શ્રેણીઓ, ત્યારબાદ કેટલાક ઐતિહાસિક કેસો અને છેલ્લે આ અધિકારોનું આપણા જીવનમાં શું મહત્વ છે તે સમજીશું. શરૂઆત કરીએ પહેલા વિભાગથી, અધિકારોનો ઉદ્ભવ, એટલે કે આ ઢાલનું નિર્માણ. હવે આ અધિકારો રાતોરાત કોઈ બંધ રૂમમાં બેસીને નથી ઘડાયા, પણ તેને દાયકાઓના લાંબા સ્વતંત્રતા સંઘર્ષની ભઠ્ઠીમાં તપાવીને તૈયાર કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સફર પર નજર કરીએ તો આનો પાયો છેક સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જ નંખાઈ ગયો હતો. દાખલા તરીકે 1931ના કરાચી અધિવેશનમાં એક ઐતિહાસિક ઠરાવ પસાર થયો, જેમાં નાગરિક સ્વતંત્રતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પછી બીજા વિશ્વયુદ્ધ બાદ 1948માં યુનાઇટેડ નેશન્સે યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ અપનાવ્યું. ખરેખર આ આંતરરાષ્ટ્રીય દસ્તાવેજની આપણા બંધારણ ઘડવૈયાઓ પર ખૂબ ઊંડી અસર પડી હતી, અને આખરે 1950માં જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે આ તમામ પ્રેરણાઓને ભાગ 3માં મૂળભૂત અધિકારો તરીકે કાયમી સ્થાન મળી ગયું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, રાજ્યની મર્યાદાઓ. અહીં એ સમજવું બહુ જ જરૂરી છે કે આ ઢાલ પ્રેક્ટિકલી કઈ રીતે કામ કરે છે અને તે નાગરિકોને કોનાથી બચાવે છે. તો સૌથી મહત્વની વાત એ છે કે આ અધિકારોનું માળખું ખૂબ જ સ્પેસિફિક છે. તે આર્ટિકલ 12થી 35માં સમાવિષ્ટ છે. આ અધિકારો જસ્ટિશિયેબલ છે, એટલે કે જો કોઈ અધિકાર છીનવાય તો સીધા જ કોર્ટના દરવાજા ખટખટાવી શકાય છે. પણ હા, અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ અધિકારો સંપૂર્ણ કે અમર્યાદિત નથી હોતા. સામાજિક વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે સરકાર આના પર વ્યાજબી નિયંત્રણો ચોક્કસ મૂકી શકે છે. એટલું જ નહીં, રાષ્ટ્રીય કટોકટી વખતે આ અધિકારોને સ્થગિત પણ કરી શકાય છે. જો કે આર્ટિકલ 20 અને 21 ક્યારેય છીનવી શકાતા નથી. એ હંમેશા આપણી સાથે જ રહે છે. પણ અહીં સવાલ એ થાય કે નાગરિકોને આ રક્ષણ કોનાથી મળે છે? તો આર્ટિકલ 12માં રાજ્ય એટલે કે સ્ટેટની બહુ જ રસપ્રદ વ્યાખ્યા આપવામાં આવી છે. આમાં માત્ર કેન્દ્ર કે રાજ્યની સરકારો જ નથી આવતી, પણ નગરપાલિકાઓ, પંચાયતો અને LIC તથા ONGC જેવી સંસ્થાઓ પણ આવે છે. એટલું જ નહીં, જો કોઈ પ્રાઇવેટ એજન્સી પણ સરકારના એક સાધન તરીકે કામ કરતી હોય તો તે પણ આ વ્યાખ્યામાં આવી જાય. આ આટલી વિશાળ વ્યાખ્યા એટલા માટે છે જેથી સરકારનું કોઈપણ અંગ નાગરિકોના અધિકારો પર તરાપ ન મારી શકે. આવી ગયા છે ત્રીજા વિભાગ પર, અધિકારોની 6 શ્રેણીઓ. આ ભારેખમ કાનૂની ભાષાને આપણે સરળ અને સમજી શકાય તેવા સ્તંભોમાં વહેંચી શકીએ. આ સ્લાઇડમાં બહુ સરસ રીતે દર્શાવ્યું છે કે ભારતીય બંધારણ નાગરિકોને મુખ્યત્વે 6 મૂળભૂત અધિકારો આપે છે: સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, શોષણ સામેનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, અને છેલ્લે આ બધાનું રક્ષણ કરતું બ્રહ્માસ્ત્ર જેવો અધિકાર એટલે બંધારણીય ઉપાયોનો અધિકાર. રસપ્રદ વાત એ છે કે શરૂઆતમાં આ લિસ્ટમાં સંપત્તિનો અધિકાર પણ હતો, પણ 44માં બંધારણીય સુધારા દ્વારા તેને હટાવીને માત્ર એક સામાન્ય કાનૂની અધિકાર બનાવી દેવાયો. ચાલો, આર્ટિકલ 14ની થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. સમાનતાના અધિકારમાં 2 બહુ જ મહત્વની બાબતો છે. પહેલી, કાયદા સમક્ષ સમાનતા, જે બ્રિટિશ પરંપરામાંથી આવે છે. આ એક નકારાત્મક ખ્યાલ છે, કારણ કે તે રાજ્યને કોઈની પણ તરફેણમાં ભેદભાવ કરતા રોકે છે. અને બીજી છે કાયદાઓનું સમાન રક્ષણ. આ અમેરિકન બંધારણમાંથી લીધેલો એક હકારાત્મક ખ્યાલ છે, જે રાજ્યને સમાજના નબળા વર્ગોના ઉત્થાન માટે સકારાત્મક ભેદભાવ એટલે કે પ્રોટેક્ટિવ ડિસ્ક્રિમિનેશન કરવાની છૂટ આપે છે. આ બંને વિચારો ભેગા મળીને દેશમાં એક સાચી અને ન્યાયી સમાનતા ઊભી કરે છે.
હવે જોઈએ કે આ પાયા પર ઇમારત કેવી રીતે ચણાય છે. સમાનતાના મજબૂત પાયા પર જ સ્વતંત્રતા ઊભી રહી શકે છે. આર્ટિકલ 19 નાગરિકોને 6 બહુ જ પાવરફુલ લોકશાહી સ્વતંત્રતાઓ આપે છે, જેમ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા અને આખા દેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. ખરેખર આ જ એ અધિકારો છે જે પ્રેસને આઝાદી આપે છે અને સામાન્ય લોકોને સરકારની રચનાત્મક ટીકા કરવાની તાકાત પૂરી પાડે છે. ચોથો વિભાગ ઐતિહાસિક કેસો એટલે કે અદાલતના યુદ્ધમાં આ ઢાલની કસોટી. જુઓ, બંધારણ કોઈ એક જગ્યાએ ધૂળ ખાતું સ્થિર પુસ્તક નથી, તે એક જીવંત દસ્તાવેજ છે. દાયકાઓથી ન્યાયતંત્રએ તેનો વ્યાપ કેવી રીતે વધાર્યો છે તે સમજવું ખૂબ જ રોમાંચક છે. હવે આ ઢાલના રક્ષણ માટે અદાલતોમાં જે કાનૂની રસ્સાખેંચ ચાલી છે ને, તે ખરેખર જાણવા જેવી છે. સવાલ એ હતો કે શું સંસદ પાસે મૂળભૂત અધિકારોમાં સુધારો કરવાની કે તેને સાવ છીનવી લેવાની સત્તા છે ખરી? 1951ના શંકરી પ્રસાદ કેસથી શરૂ થયેલો આ વિવાદ ગોલકનાથ અને મિનર્વા મિલ્સ કેસ સુધી સતત ચાલ્યો. ન્યાયતંત્ર અને સંસદ વચ્ચે સત્તાનું બેલેન્સ જાળવવા માટે આ એક ઐતિહાસિક કાનૂની લડત રહી છે. આખી ઉત્ક્રાંતિને બરાબર સમજવા માટે આ 3 ગેમ ચેન્જર કેસો જોવા જ પડે. 1973નો કેશવાનંદ ભારતી કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક બેઝિક સ્ટ્રક્ચર એટલે કે મૂળ માળખાનો સિદ્ધાંત આપ્યો. સાદી ભાષામાં કહીએ તો સંસદ મૂળભૂત અધિકારોના મૂળ માળખાને નુકસાન ન પહોંચાડી શકે. પછી આવ્યો 1978નો મેનકા ગાંધી કેસ, જેમાં સુપ્રીમ કોર્ટે જીવવાના અધિકારનો વ્યાપ વધારીને તેમાં ગૌરવ સાથે જીવવાના અધિકારનો ઉમેરો કર્યો. અને તાજેતરમાં 2017ના પુટ્ટસ્વામી કેસમાં કોર્ટે ચોખ્ખું કહી દીધું કે પ્રાઇવેસી એટલે કે ગોપનીયતાનો અધિકાર પણ એક મૂળભૂત અધિકાર જ છે. એટલે કહી શકાય કે સુપ્રીમ કોર્ટ આ ઢાલની અંતિમ રક્ષક છે. અને હા, આર્ટિકલ 21નો આ જે વ્યાપ વધ્યો છે તે નોંધવા જેવો છે. શરૂઆતમાં જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અર્થ માત્ર શારીરિક અસ્તિત્વ પૂરતો જ મર્યાદિત મનાતો, પણ આજે આર્ટિકલ 21 એક વિશાળ છત્રી સમાન બની ગયો છે, જેમાં સ્વચ્છ પર્યાવરણ, આશ્રય, મફત શિક્ષણ અને આરોગ્ય જેવા આધુનિક માનવીય અધિકારો પણ જોડાઈ ગયા છે. આ સ્પષ્ટ બતાવે છે કે કાયદો માણસની બદલાતી જરૂરિયાતો સાથે સતત વિકસી રહ્યો છે. તો હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને 5મા વિભાગ પર પહોંચી ગયા છીએ: અધિકારોનું મહત્વ. આટલી જટિલ કાનૂની સફર પછી એ સમજવું બહુ જ જરૂરી છે કે સામાન્ય લોકોની રોજિંદી જિંદગીમાં આ બધું શા માટે આટલું બધું મહત્વનું છે. જોઈએ તો બંધારણના ભાગ 3ની સામાજિક ભૂમિકા અતિશય વ્યાપક છે. આ માત્ર કાગળ પર લખેલી કાનૂની કલમો નથી હો, તે આપણી વ્યક્તિગત સ્વતંત્રતાઓનું રક્ષણ કરે છે, દરેક મનુષ્યના ગૌરવની જાળવણી કરે છે અને સમાજમાં ન્યાયને પ્રોત્સાહન આપે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આ મૂળભૂત અધિકારો સરકારને સરમુખત્યાર બનતી અટકાવે છે અને સત્તાના દુરુપયોગ પર લગામ કસે છે. સાચા અર્થમાં કહીએ તો તે લોકશાહીને જીવંત રાખતો ઓક્સિજન છે. એક રિસર્ચ જર્નલમાંથી લેવામાં આવેલો આ પાવરફુલ વાક્ય આખી વાતનો નિચોડ આપી દે છે. એમાં લખ્યું છે કે મૂળભૂત અધિકારો વ્યક્તિગત ગૌરવ, સ્વતંત્રતા અને સમાનતાને જાળવી રાખવાની રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનો પાયાનો પથ્થર છે, જે સત્તાના સંભવિત દુરુપયોગને અટકાવે છે. આ અવતરણ આજના આખા વિશ્લેષણનો મુખ્ય સાર છે. વિચાર કરો, જો આ અધિકારો જ ન હોય તો લોકશાહી માત્ર ચોપડીમાં લખેલો એક શબ્દ બનીને રહી જાય, સાચું ને? આ રસપ્રદ સફરના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આજે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં ચારે બાજુ ટેકનોલોજીકલ સર્વેલન્સ, ડેટા ટ્રેકિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાવડો છે. તો આ ડિજિટલ યુગમાં નાગરિકોના રક્ષણ માટે ભવિષ્યમાં આ મૂળભૂત અધિકારોએ પોતાનું સ્વરૂપ કેવી રીતે બદલવું પડશે? શું આપણી આ જૂની અને મજબૂત ઢાલ ભવિષ્યના આ ડિજિટલ પડકારો સામે ટકી શકશે ખરી? આ વિચારવા જેવો પ્રશ્ન છે. આની સાથે જ આજના આ વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ.